આપનું સ્વાગત નો આજે ભાજપ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી ત્રણે માટે આજે મહત્વનો દિવસ અને વિસાવદરમાં તો આપણે જોયું કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ખૂબ જ 189 મતોની જ અત્યારે કંઈક તફાવત રહી ગયો છે, પરંતુ કડીથી શું મહત્વના અપડેટ મળી રહ્યા છે? અમારી સાથે નુપુર મારા સહયોગી જોડાયા છે। કડીમાં પણ 3 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। નુપુર, ત્યાંથી શું અપડેટ મળી રહ્યા છે? 3 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટી જેવી અપેક્ષા હતી એ પ્રમાણે જ અહીંયા જબરજસ્ત લીડ સાથે આગળ વધી રહી છે। ત્રીજા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી રાજેન્દ્ર ચાવડાને 4469 વોટ મળ્યા છે। રાજેશ ચાવડા કોંગ્રેસ 2714 વોટ મળ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી અહીંયા પહેલેથી જ જે અપેક્ષા હતી એ પ્રમાણે ગણતરીમાં નથી। આ રાઉન્ડની લીડ, ત્રીજા રાઉન્ડની લીડ જો રાજેન્દ્ર ચાવડાની ભારતીય જનતા પાર્ટીની ગણીએ તો 1755 વોટની લીડ સાથે તેઓ આગળ ચાલી રહ્યા છે। ટોટલ રાજેન્દ્ર ચાવડાની લીડ 5752 વોટ છે અને ભાજપના રાજેન્દ્ર ચાવડાને 12701 વોટ અત્યારે મળ્યા છે અને સામે કોંગ્રેસના રમેશ ચાવડાને 6949 વોટ મળ્યા છે, એટલે કે ઓલમોસ્ટ 5700 કરતા 5752 વોટની ટોટલ લીડથી આગળ ચાલી રહ્યા છે। અને આજ ત્રીજા રાઉન્ડની જો પ્રીતિ લીડની વાત કરું તો ત્રીજા રાઉન્ડમાં રાજેન્દ્ર ચાવડાને ભારતીય જનતા પાર્ટીને 2714 વોટની લીડ મળી છે। ટોટલ લીડ 5752ની છે। આમ પણ કડી આપણે જાણીએ છીએ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને આ બધા વચ્ચે વિસાવદરની પણ એકવાર વાત કરવી અહીંયા જરૂરી બની જાય છે, કારણ કે અહીંયા કાંટેકી ટક્કર જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી 18 વર્ષથી રાહ જોઈ રહી છે કે વનવાસ ખતમ થાય, પણ અત્યારે પાતળી સરસાઈ 189 વોટની અત્યારે કિરીટ પટેલને મળી છે। ભારતીય જનતા પાર્ટીને 189 વોટની લીડ મળી છે। ત્રીજો રાઉન્ડ અહીંયા પૂરો થઈ ચૂક્યો છે। 2 રાઉન્ડ સુધી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી હતી। આપ અને ભાજપ વચ્ચે અહીંયા જંગ દેખાઈ રહ્યો છે અને ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે ત્યારે કિરીટ પટેલને 10486 વોટ મળ્યા છે, ગોપાલ ઇટાલિયા 10291 વોટ મળ્યા છે અને નીતિન રાણપરિયાને માત્ર 718 વોટ મળ્યા છે। એટલે કોંગ્રેસ અહીંયા ચિત્રમાં નથી, જ્યાં 10,000 વોટ મળી ચૂક્યા છે ભાજપ કોંગ્રેસને, ત્યાં 1000 વોટ પણ કોંગ્રેસના અહીંયા નથી થઈ રહ્યા આ બેઠક ઉપર 3 રાઉન્ડના અંતે। એટલે સ્વાભાવિક છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે, કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે અહીંયા સીધો જંગ છે। ત્રીજો રાઉન્ડ પૂરો થતા 189 વોટની લીડ ભારતીય જનતા પાર્ટીએ કાપી છે। હવે જોઈએ કે ચોથા રાઉન્ડમાં અહીંયા આગળ શું પરિણામ આવે છે, પણ પ્રીતિ અહીંયા જબરજસ્ત રાઉન્ડ સુધી કદાચ બની શકે કે કાંટેકી ટક્કર જોવા મળે। બિલકુલ, જેમ આમ આદમી પાર્ટીએ તો પોતાના ઉમેદવાર પેટા ચૂંટણી માટે જાહેર કર્યા હતા, પણ ભાજપ અને કોંગ્રેસમાં એક દિવસ ફોર્મ ભરવાનો બાકી હતો, તેમ છતાં કોનું નામ ફાઇનલ થશે, કોણ મેદાનમાં ઉતરશે, એ રીતે જ અત્યારે રસાકસી પરિણામો પણ જોવા મળી રહી છે। જયવંતભાઈ, વિસાવદરમાં આખું ચિત્ર જે જોવા મળી રહ્યું છે, માત્ર 189 મતોથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસ તો માત્ર અત્યારે 3 આંકડામાં જ આગળ છે, જ્યાં 10,000 એટલે 5 આંકડામાં મત પહોંચી ગયા હોય ત્યાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ ચડવા ખૂબ મુશ્કેલ છે। વિસાવદર માટે આપ શું કહેશો ખાસ? એટલે લોકસભા ચૂંટણી વખતે જે ઇન્ડી ગઠબંધનનું આખું ચિત્ર હતું એ આખું હવામાં અદૃશ્ય થઈ ગયું, કારણ કે 2022માં પણ આ જ પ્રકારે ત્રિપાખીઓ લડાઈ હતી અને એનો ફાયદો ભાજપને મળ્યો હતો। એટલે તમે જુઓ કે ગુજરાતમાં વર્ષો સુધી, એટલે 1990 સુધી કોંગ્રેસ જીતી, એનું કારણ એ જ હતું કે સામે સ્વતંત્ર પક્ષ હોય, જનસંઘ હોય, કિમલોફ હોય કે સંસ્થા કોંગ્રેસ હોય, એ બધા અલગ અલગ લડતા હતા। જ્યારે 1975માં એ સંયુક્ત રીતે સાથે આવ્યા ત્યારે એમની સરકાર બની। આ બહુ દીવા જેવી સ્પષ્ટ વાત છે। એટલે એક તરફ લોકસભા ચૂંટણીમાં જ્યારે એ લોકોએ ગઠબંધન કર્યું અને એ છતાંય તે જીતી ન શક્યા, પરંતુ એક ચિત્ર ઉપસ્યું કે ભાઈ ભાજપને તમે રોકી શકો છો। તો એના કારણે એક આપણે વિસાવદરની ચર્ચા એટલા માટે જ કરીએ છીએ, કડીની નથી કરતા, કારણ કે ત્યાં આપનો કોઈ મજબૂત ઉમેદવાર નથી। બીજું કે કડીમાં જિગ્નેશ મેવાણી પણ દુઃખી છે કોંગ્રેસના જ, અને એણે તો આક્ષેપો પણ કર્યા હતા। એ રીતે વિસાવદરમાં પણ તમે જુઓ તો ભાજપ અને સામે વિપક્ષને લડવાને બદલે કોંગ્રેસ અને આપ સામસામે લડતા હોય એવું આખું ચિત્ર આક્ષેપબાજીના કારણે ઉપસ્યું હતું કે ગોપાલ ઇટાલિયાએ એવા આક્ષેપો કર્યા હતા કે લલિત વસોયા ને બધા લોકો છે આપના કાર્યકર્તા। જયવંતભાઈ, અટકાવવા માંગીશું। આ બધા વચ્ચે એક મોટા અપડેટ વિસાવદરથી મળી રહ્યા છે, જે અહીંયા કાંટાની ટક્કર જોવા મળી રહી છે। અહીંયા ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે। વિસાવદરથી જે પરિણામ સામે આવી રહ્યા છે, મતગણતરી જે સામે આવી રહી છે, ને એમાં ચોથો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે અને ચોથા રાઉન્ડ પછી
ભારતીય જનતા પાર્ટી હવે આગળ નીકળી છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ છે. ત્રીજા રાઉન્ડમાં પણ કિરીટ પટેલ આગળ હતા. આ વખતે કિરીટ પટેલને રાઉન્ડ જે પૂરો થયો છે એમાં 1300 વોટ મળ્યા છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને 13,000 વોટ, ભાજપને 12,000 વોટ કરતાં વધારે વોટ ગોપાલ ઇટાલિયાને મળ્યા છે. નીતિન રાણપરિયાને 1223 વોટ મળ્યા છે. એટલે કોંગ્રેસ અહીંયા જંગમાં છે જ નહીં, પણ ચોથા રાઉન્ડના અંતે પણ પ્રીતિ ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે અને લીડ ધીમે ધીમે વધી રહી છે. બિલકુલ, લીડ ધીમે ધીમે વધી રહી છે. ચોથા રાઉન્ડના અંતે જયવંતભાઈ 891, જે આપ વિસાવદરની જ વાત કરી રહ્યા હતા, પછી આપણે કોંગ્રેસનો મત લઈએ. આપ આપની વાત પૂર્ણ કરશો. હા, એટલે એ જ વાત હતી કે કોંગ્રેસ અને આપ સામસામે લડતા હોય એવું લાગતું હતું. એને બધે ગઠબંધન હોવું જોઈએ. બીજું કે લગભગ બધી જ્ઞાતિ એક જ છે હવે, એટલે એના કારણે શું થાય કે જ્ઞાતિમાં જે પટેલ હોય એ તો વિભાજિત થઈ જવાના છે, પણ બીજે બધી જ્ઞાતિના લોકો છે કઈ તરફ વળવાના છે, એટલે એ મોટો પ્રશ્ન રહી જાય છે. ખેડૂતનાને એ પ્રશ્ન ઉઠાવે છે, સારી વાત છે ને કદાચ એ વિધાનસભામાં આવે તો પણ એ વધારે સારી રીતે ઉઠાવી શકે. પરંતુ લોકો એ વિચારે છે કે આજે દાખલા તરીકે પહેલાં એવું વિચાર્યું હતું કે હર્ષદ રીબડિયાને આપશું તો એ કદાચ પ્રશ્ન ઉઠાવશે, પરંતુ એ પણ ભાજપમાં ચાલ્યા ગયા. પછી ભૂપત ભાયાણી આપના હતા તો એ પણ કોંગ્રેસ ભાજપમાં ચાલ્યા ગયા. તો આના કારણે લોકોને એ થાય છે કે ભાઈ અંતે ભાજપમાં ચાલ્યા જવાના તો પછી શા માટે ભાજપને મત ન આપવા, એ દૃષ્ટિકોણ પણ હોઈ શકે. અને બીજું કે જેમ ઓપરેશન સિંધુની વાત નુપુરભાઈએ કરી તો એની અસર પણ હોઈ શકે. બીજું મેં કેટલાક મતદારોના પણ રિવ્યૂ જોયા હતા તો એ લોકો ચેનલોને એમ કહેતા હતા કે ભાઈ અહીંયા વિકાસ થોડો ઘણો થયો છે, બધો એકદમ સ્વર્ગ જેવું નથી થઈ ગયું, પરંતુ વિકાસ બહેનો પણ કહેતી હતી. બહેનોએ પોતાનું મત કરવા નહોતું દીધું, પણ વિકાસ આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે વિકાસ થયો છે એવું કહેતા હોય તો એ કઈ તરફ એનો ઝોક હોય. બિલકુલ બિલકુલ. એટલે ચિમનભાઈ, ક્યાંક વિકાસ થયો છે એટલા માટે જોક અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ બંને વિધાનસભા પેટા ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે. અને કોંગ્રેસ અહીંયા વિસાવદરમાં તો ક્યાંય બંને પાર્ટી વચ્ચે છે જ નહીં. આપે જ કહ્યું, કડી હોય, વિસાવદર હોય, કે જ્યાં ખેડૂતોના મુદ્દા, વિકાસના મુદ્દાથી અમે આગળ વધ્યા છીએ, પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ બંને વિધાનસભાના વિસ્તારમાં ક્યાંક જોવા મળી રહ્યું છે. તેમ છતાં પણ આવું પરિણામ જોવા મળી રહ્યું છે. એની પાછળનું શું કારણ? ઘણી વખત શું હોય કે સરકાર જ્યાં હોય ત્યાં થોડો ઝુકાવ લોકોનો રહેતો હોય, અને હજુ તો આપણે પરિણામ, હજુ તો ત્રીજો રાઉન્ડ થયો છે એટલે હજુ પરિણામ બાકી છે. એટલે જેમ જેમ આગળ વધશે એમ આપણને ખબર પડશે કે શું પરિસ્થિતિ છે. બાકી સવાલો જે છે કે ભાઈ ધારો કે જ્યાં વિકાસની વાત કરે છે ત્યાં વિકાસ નથી થયો, એ ચોખ્ખી વાત છે અને લોકોએ જોયું પણ છે. એટલે આ બધી બાબતોથી લોકો સારી રીતે પરિચિત પણ છે. એટલે એ જોઈને જો મત આપ્યો હોય તો ચોક્કસથી હું માનું છું કે કોંગ્રેસની આગળ જીત થશે. બિલકુલ, આગળ જીત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ચોક્કસ એમ કહેવાય ને કે છેલ્લું પરિણામ ના આવે, છેલ્લો રાઉન્ડ ન પતે ત્યાં સુધી હાર ન માનવી જોઈએ. પણ અહીંયા શૈલેષભાઈ, વિસાવદરમાં ચોક્કસથી કપરા ચઢાણ એટલા માટે પણ છે કારણ કે લગભગ ચોથા રાઉન્ડના અંતે 891 મતનું જ અંતર અત્યારે જોવા મળી રહ્યું છે. કદાચ એવા વિસ્તારોના ઈવીએમ ખુલે અને જ્યાં આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો હોય કે 2022માં પણ મત આપ્યો હોય તેવું પણ થઈ શકે છે કે કદાચ ભાજપના ઉમેદવાર પાછળ પણ થઈ શકે છે. તો સામસામે ટક્કર અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપની વિસાવદરમાં જોવા મળી રહી છે.